ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે અને હવે તેમની સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન. અરવિંદ કેજરીવાલ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે અને રવિવારે જ્યારે નેત્રંગમાં તેમણે સભા કરી ત્યાં સોમવારના સવારે વડોદરાથી સીધા રાજપીપળા જેલ પહોંચ્યા હતા અને અહીં ચૈતર વસાવા જેલમાં બંધ છે ત્યારે ચૈતરનો પરિવાર પણ અહીં પહોંચ્યો હતો અને બધાએ ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ 16 મિનિટ સુધી મુલાકાત કરી. બંને નેતાઓએ ચૈતર વસાવા સાથે 13 મિનિટ વાતચીત કરી જ્યારે જેલમાં બંધ તેમના પત્ની શકુંતલા સાથે પણ 3 મિનિટ વાતચીત કરી હતી. બંને નેતાઓ સહિત કુલ 5 લોકોએ ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી. ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા, ચૈતર વસાવાના સાસુ અને અન્ય એક સંબંધીએ તેમની સાથે મુલાકાત કરી હતી. झूठे केस में गिरफ्तार कर लिया है। इससे पूरे गुजरात के आदिवासी समाज में बहुत रोष है, बहुत गुस्से में है। केवल उनको गिरफ्तार नहीं किया, उनके साथ साथ उनकी धर्मपत्नी शकुंतला बहन को भी गिरफ्तार कर लिया है। ये तो हद हो गई। ये तो एक तरह से शकुंतला बहन तो आदिवासी समाज की बहू है, उनके घर की बहू है। उनके घर के बहू को भी बीजेपी ने नहीं छोड़ा, तो पूरा आदिवासी समाज रोष में है। कल हम लोगों ने रैली भी की थी जिसमें हजारों लाखों की संख्या में लोग आए थे, उन्होंने अपना गुस्सा जाहिर किया था। अभी हम उनसे मिलके आ रहे हैं, चैतर वसावा जी से जेल के अंदर शकुंतला बहन से भी मिले हम लोग। दोनों ठीक हैं, स्वस्थ हैं, हौसले बुलंद हैं, लड़ेंगे, संघर्ष करेंगे और अंत पंत में बीजेपी को गुजरात से उखाड़ के फेंकना है और जनता उखाड़ के फेंकेगी। हम लोग तो बहुत छोटे हैं। एक मिनट बात कर लेते और जनता इनको उखाड़ के, अब इनकी हद हो गई है। सर से पानी उतर गया है इनके अत्याचार का, इनकी तानाशाही का। जिसको मर्जी पकड़ के जेल में डाल देते हैं। चैतर वसावा का कसूर क्या था? चैतर वसावा जनता के लिए लड़ते हैं। जब फॉरेस्ट डिपार्टमेंट वाले जनता पे झूठी एफआईआर करते हैं तो चैतर वसावा उनके लिए लड़ते हैं। जब उनकी किसानों की ज़मीनें छीन ली जाती है तो चैतर वसावा उनके लिए लड़ते हैं। चैतर वसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं। तो जनता के मुद्दे उठा रहे थे जिसकी वजह से उनको जेल में डाला गया। कल हमने ऐलान किया है कि चैतर वसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं, हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले। उनकी वाइफ की बेल 20 जनवरी को लगी है और उनको भी जल्दी बेल मिले। अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे और हमें पूरी उम्मीद है कि जनता उनको जिताएगी। આ તરફ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા પણ પહોંચ્યા હતા અને તેમણે પ્રતિક્રિયા આપી હતી. ગુજરાતમાં આ પહેલી વખત બની રહ્યું છે કે આદિવાસી સમાજના સપોર્ટમાં એક નહીં બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે, સમર્થન આપવા માટે આવ્યા છે. એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે. ચૈતરભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાવ્યો છે. આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય, આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય, કૃષિ કાર્ડનો પ્રશ્ન હોય, પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય કે જંગલની ગૌણ પેદાશો ઉપર આદિવાસી સમાજના હકની બાબત હોય કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાયની બાબત હોય, દરેક બાબતમાં બુલંદ અવાજ, એક મજબૂત અવાજ ઉઠાવી અને એક સબળ વિરોધ પક્ષ તરીકે, સબળ વ્યક્તિત્વ તરીકે એમણે પોતાની જાતને સ્થાપિત કરી છે. ચૈતરભાઈના આટલા મજબૂત વિરોધના કારણે, આટલા મજબૂત કામના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈને ખોટી એફઆઈઆર કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ કર્યું. ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા પણ તેમની સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા ત્યારે શું વાતચીત કરી તે તેમણે જણાવ્યું હતું. રાજપીપળા સબ જેલ પાસે આવ્યા હતા મુલાકાત માટે. દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ માન ભગવંત સાહેબ બંને સીએમ ચૈતરભાઈ અને શકુંતલાબેનની મુલાકાત માટે આવ્યા હતા. આજે અમે મુલાકાત માટે ગયા. ચૈતરભાઈને તબિયત પાણીનું ને બધું પૂછ્યું. સરે જેલમાં કઈ રીતનું છે, બધું સારી રીતે છે, કોઈ પ્રોબ્લેમ નથી ને તેની બધી વાતચીત થઈ અને જે ગઈકાલનો પ્રોગ્રામ હતો તે સારી રીતે સફળ થયો અને ભરૂચ લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડશે એવી રીતે નામ જાહેરાત કરી. એ રીતે અમારી બધી વાતચીત થઈ. હવે હું પણ ગઈ હતી મળવા માટે, તો મને પૂછવામાં આવ્યું કાલનો પ્રોગ્રામ કઈ રીતનો રહ્યો એટલે મેં સાહેબને કીધું કે
પ્રોગ્રામ તો સારો રહ્યો અને લોકોનો પણ સારો સાથ સહકાર હતો. ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને બધા તમારા સમર્થનમાં જ આવ્યા હતા, એટલે સૌનો સારો સાથ સહકાર હતો. ખુશી તો હવે છે જ, કેમ કે આ ભાજપની સરકારે એમને આ લોકસભાની ચૂંટણી ના લડે એના માટે જ એમને આ ખોટી રીતે જેલમાં નાખ્યા છે, એટલે એમનું નામ જાહેર કર્યું એટલે વધારે ખુશ થયા છે. પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે તો કીધું છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર રહ્યા અને મને સાથ સહકાર આપ્યો એ માટે બધા લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને આવી જ રીતે તમે સાથ સહકાર આપતા રહેશો તો ચોક્કસ આપણે ભરૂચ લોકસભાની સીટ આપણે જીતીશું અને સરકારને આપણે દેખાડી દઈશું કે ભલે ચૈતરભાઈને જેલમાં રાખ્યા છે પણ અત્યારે સાંસદ બનીને આપણે એમને દેશની રાજનીતિમાં આવા પણ દ્રશ્યો ભાગ્યે જ કોઈએ જોયા હોય કે કોઈ ધારાસભ્ય જેલમાં હોય જેને મળવા માટે 2 રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હોય. તો આ જે રાજપીપળાની જેલ છે એ જેલની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે, ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બંને મળવા આવ્યા હતા અને બંનેએ તેમની સાથે મળીને ચર્ચા કરી છે. આમ તો તેઓ મળવા આવ્યા હતા કારણ કે તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ મહત્ત્વની વાત એ પણ છે કે ચૈતર વસાવા છે એ ભરૂચ લોકસભા સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. એટલે કે ચૈતર વસાવાની જેલમાં જે અત્યારે છે એમની કાનૂની લડત તો એક તરફ રહેશે, પરંતુ ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી છે એમાં તેઓ ઉમેદવાર છે. ત્યારે કાયદાકીય વાત કરીએ તો 20 તારીખે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન છે તેમની સુપ્રીમ કોર્ટમાં તારીખ છે અને ત્યારબાદ ચૈતર વસાવાનો કેસ સુપ્રીમ કોર્ટમાં જમાનત માટે મૂકવામાં આવશે. કાનૂની લડત અને રાજકીય લડત બંને લડત હવે ચૈતર વસાવાની અરવિંદ કેજરીવાલ લડશે, કારણ કે અરવિંદ કેજરીવાલને જે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીની અંદર જે લાભ થયો હતો ગઈ વખતે ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં, ત્યારે અરવિંદ કેજરીવાલે આ વખતે ચૈતર વસાવાને ઉપર ગુજરાતની લોકસભાની ચૂંટણીનો દાવ ખેલ્યો છે ને, જેમાં ભરૂચ લોકસભાની જે સીટ છે એ સીટ જીતવાનો તેઓ દાવો કરી રહ્યા છે અને એના માટે ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ આવ્યા હતા. ત્યારે રાજકીય લડાઈની વચ્ચે કાયદાકીય લડાઈ પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ લડવાની છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.